હાઈવે માર્ગ પર બની હિટ એન્ડ રનની ઘટના। પાટણ જિલ્લાના હારીજના ચાણસ્મા હાઈવે રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। બહુચરાજીના અંબાલાલથી વરાણા ખોડિયાર માતાજીના મંદિરે પગપાળા જતા સંઘને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારીને અજાણ્યા વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। જ્યારે હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। 4ની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું। અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો, ત્યારે મોડી રાત્રે પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઈવે પરના દાતરવાડા ગામ પાસે અજાણ્યો વાહન ચાલક આ સંઘને ટક્કર મારીને ફરાર થયો હતો। જ્યારે આ હિટ એન્ડ રનમાં અકસ્માતમાં 2 મહિલા અને 1 કિશોરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્ત લોકોને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સારવાર અર્થે, જ્યાં 4ની હાલત અતિ ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। રિપોર્ટિંગ બાય પ્રવીણ પંચાલ, મેસર।